કોટેશ્વર ગામ પાસે યુવકનું જાહેર રોડ ઉપર થયું અપહરણ. અપહરણ કર્યા બાદ કેનાલમાં યુવકને ધક્કો મારી તેની હત્યા કરી હોવાની પોલીસે આપી માહિતી. પત્નીએ તેના સાગરીતો સાથે મળી અપહરણ કરી હત્યા કરી. અપહરણ કર્યા પહેલા ભાવિકની એક્ટિવાને ટક્કર મારી અપહરણ કરાયું. આરોપી પાયલ કલ્પેશ નામના યુવક સાથે પ્રેમમાં હતી. યુવક ક્યાં આવવાનો છે તેની સીધી માહિતી પાયલે તેના પ્રેમી અને સાગરીતને આપી હતી. કરાઈ કેનાલ પાસે અપહરણ કરી લઈ ગયા હતા. કરાઈ કેનાલમાં ભાવિક નામના યુવકને ધક્કો માર્યો. પોલીસ કરાઈ કેનાલ પાસે પહોંચી તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડ અને નજીકના તરવૈયા સાથે શોધખોળ હાથ ધરી છે. 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પાયલ દત્તાણી, કલ્પેશ ચુનારા, શૈલેષ ચુનારા, સુનિલ ચુનારા સહિત અન્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ વધુ આગળ વિગત આપશે. રિપોર્ટર પ્રકાશ મકવાણા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ધોળકા. સાહેબો લઈ ગયેલા મને મારા ફાધરને લઈ ગયેલા અંદર. એમણે વાત કરી છે મને કે તમારા ભાઈને કાલે 12 વાગે ત્યાં લઈ ગયા છે ગાડીમાં બેસાડીને, અને એને દુપટ્ટા વેળા એને ગળચી દબાવવામાં આવી છે અને ગળચી દબાઈ અને મારી નાખવામાં આવ્યો અને એને કેનાલમાં, નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવ્યો છે. આવી અમને જાણ મળીએ સાહેબ. એમને કડકે કડક કાર્યવાહી કરવા એ અમારી નમ્ર વિનંતી. હર્ષ સંઘવી સુધી આ કેસ પહોંચે અને એમને આ આરોપીઓને જલ્દથી જલ્દ સજા મળાવે, મારા ભાઈને ન્યાય અપાવે અને અમને ન્યાય અપાવે, અમારી એટલી માંગ છે. એને 10 વાગે હું હમણાં કલાકમાં એને પાછી લાવું છું. મેં એને મોકલ્યો 11:30 રાયપુરમાં આવ્યો. પછી એને કોટેશ્વરમાં 12 વાગે પહોંચ્યો. એની ઘરવાળીને કીધું કોટેશ્વર આવ્યો અને પછી એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. એને કિડનેપ કરી લીધો. પાછળથી ગાડી આવીને એને ટક્કર મારી અને એનું બેભાન કરીને એને ઉપાડીને લઈ ગયો. એમાં 4 જણા, એના મામાજીના છોકરાઓ બધા છોકરીની મારો છોકરો મારો પોલીસ શું કહી રહી છે? તમારો છોકરો હાલ ક્યાં છે? એ તો મને ખબર નથી. મારો છોકરો પોલીસ સ્ટેશનમાં તમે અત્યારે બેસાડ્યા હતા, તમને પોલીસે તમને શું માહિતી આપી છે? કેનાલમાં છે કે કેનાલમાં ફેંકી દીધું એમ કે એ રીતે મને મારી કેનાલમાં ફેંકી દીધું માહિતી આપી છે. આજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અડાલજ પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ જાહેર થઈ છે. આ ફરિયાદ જાહેર થતાં ફરિયાદની હકીકત એવી છે કે કોટેશ્વર ગામ પાસે એક છોકરાનું અપહરણ થયું છે. એમાં જાહેર રોડ ઉપર આ ભાવિક નામનો છોકરો જે પોતાની બાઇક ઉપર જતો હતો એ દરમિયાન એક ઇનોવા ગાડીએ સામાન્ય ટક્કર મારેલી અને પછી એ છોકરાને એ ગાડીમાં બેસાડી અને લઈ ગયેલી હકીકત પોલીસને મળેલી. અને ત્યારબાદ તેમનો સંપર્ક કરતા તેમના વાલી પણ આવેલા અને પછી તેની ફરિયાદ લેવામાં આવેલી છે. આ હકીકત મળ્યા બાદ પોલીસ કામે લાગેલી અને એવું જાણવા મળેલું કે આ ભાવિક નામનો જે છોકરો છે એને પાયલ નામની છોકરી સાથે થોડા દિવસ પહેલાં મેરેજ કરેલા હતા. પરંતુ આ પાયલ નામની છોકરીને તેમના જે મામાનો દીકરો છે કલ્પેશ મોહન ચુનારા તેની સાથે મેરેજ કરવા હતા. એટલે આ બધા સાથે મળી અને એવું એક કાવતરું ઘડેલું કે આ ભાઈને દૂર કરીએ તો જ એના મેરેજ પોસિબલ હતા. જેથી કરીને એના મામાના છોકરા કલ્પેશે અને તેના કુટુંબી 2 ભાઈઓ થાય છે, શૈલેષ કનુભાઈ ચુનારા અને સુનિલ રાજુભાઈ ચુનારા. આ 3 જણાએ આ ભાઈનું અપહરણ ત્યાંથી કરી અને ત્યાંથી ઉઠાવી ગયેલા હતા અને આ બાબતની ફરિયાદ જાહેર થયેલ છે. અને એની પત્ની જે છે પાયલ એ પણ આમે સામેલ હતી. જ્યારે આ છોકરો ત્યાં આવવાનો હતો એનું લોકેશન અને જાણકારી એની પત્નીએ આપેલી હતી અને એ જાણકારીના આધારે આ તેના મામાનો દીકરો અને તેના કુટુંબી ભાઈઓએ તેને ત્યાંથી ઉઠાવી લીધેલો હતો. સાહેબ, ગઈકાલથી જે ફરિયાદ નોંધાઈ છે, પરિવારવાળા અહીંયા આવે છે. પરિવારનો આક્ષેપ એ પણ છે કે પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી ને છેલ્લે મારો છોકરો મરી ગયો. ના, જે ફરિયાદમાં જેના નામ બહાર આવતા હતા કે આ લોકોએ આનું અપહરણ કરેલું છે તે 3 આરોપીઓને પોલીસે હસ્તગત કરી લીધા છે. અને જે તેની પત્ની હતી પાયલ, જેનો પણ આમાં રોલ છે, તેને પણ પોલીસ હસ્તગત કરેલી છે. આ લોકોની પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળેલું છે કે કરાઈ પાસે જે નર્મદા કેનાલ પસાર થઈ છે ત્યાં ઉઠાવીને ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી આ લોકોએ કેનાલમાં એને ધક્કો મારી દીધો છે. એ જાણકારી પછી પોલીસ તુરંત જ ફાયર બ્રિગેડને બોલાવી
અને આજુબાજુના તરવૈયાને પણ બોલાવી અને જો કેનાલમાં બોડી અથવા જીવતો અથવા મરણ ગયેલ મળે તો તેની શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ સુધી અમોને આ અપહરણ થયેલ વ્યક્તિ હાથમાં આવેલ નથી. હાલ આરોપી હસ્તગત થઈ ગયેલ છે અને આગળની કાયદેકીય કાર્યવાહી ચાલુ કરેલ છે.